નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો એક ચક્રી શાસન અને છેલ્લા 25 થી 30 વર્ષથી વડોદરામાં સત્તાની ગાદી પર બેઠેલા નેતાઓના કારણે વડોદરા શહેરના છેવાડે આવેલા ખેતરો અને ગામોમાં ગામ અને ખેતરો તો નથી રહ્યા, પણ સિમેન્ટના જંગલોના જંગલો ઊભા થઈ ગયા છે અને ઊભા કરવાની ષડયંત્ર, ભ્રષ્ટાચાર, ચાલાકી ચાલી રહી છે। તેનું એક વધારાનું ઉદાહરણ કોયેલી ગામ પાસે આવેલું રોડની બાજુમાં આવેલું અંકોડિયા ગામ છે। એ ગામના ખેતરોમાં વચ્ચોવચ્ચ ટીપી રોડ પાડી પાક્કો રોડ બનાવીને ડિવાઈડર બનાવી દેવામાં આવ્યું છે। એટલે સમજી જવાનું, રસ્તો બની ગયો છે, હવે બિલ્ડરો માટે રસ્તો ખુલી ગયો છે। એટલે હવે અંકોડિયા ગામના ખેતરોમાં હિન્દી ચીની ભાઈ ભાઈના કહેવત પ્રમાણે હવે ધીરે ધીરે કોમ્પ્લેક્સ, એપાર્ટમેન્ટ, સોસાયટીઓ, ડુપ્લેક્સ, ટેનામેન્ટ બની જશે, એમાં કોઈ નવાઈ નહીં। વડોદરા શહેરનો વિકાસ ગોકળગાયના ગતિએ થઈ રહ્યો છે, ત્યારે નેતાઓની અને બિલ્ડરોની નજર ગામડાઓ પર છે। ગરીબ ખેડૂતોની જમીન આટીઘૂંટી કરી ષડયંત્ર રચી રચાવીને ખેતીલાયક જમીનને બિનખેતી કરી અને એને કરાવીને ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદીને નેતાઓ અને બિલ્ડરો અબજોપતિ થઈ રહ્યા છે, તેવી ચર્ચા ચાલી રહી છે। વડોદરા શહેરના છેવાડે આવેલા એક ગામોમાં કોમ્પ્લેક્સ, એપાર્ટમેન્ટ, ડુપ્લેક્સ, ટેનામેન્ટ, સોસાયટીઓ બની ગઈ છે અને બની રહી છે, ત્યારે વધુ એક ગામમાં એટલે કે અંકોડિયા ગામમાં હવે ખેતરોમાં અને ગામોમાં સિમેન્ટનું જંગલ ઊભું કરી દેવામાં આવશે, એમાં કોઈ નવાઈ નહીં। હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પણ વડોદરામાં તો કંઈ અલગ જ થઈ રહ્યું છે। હું પેટ ભરીને ખાઉં છું અને બીજાને પણ ભરપેટ ખાવા દઉં છું। ખેતીલાયક જમીન જ નહીં રહેશે તો અનાજ ક્યાંથી પાકશે? હવે તો હદ કરી નાખી છે રાજકારણ, નેતા અને બિલ્ડરોની ત્રિપુટીએ। જંગલમાં મંગલ વડોદરા શહેરમાં હવે ધીરે ધીરે થઈ રહ્યું છે અને થઈ ગયું છે। ભૂતકાળમાં ચોક્કસ પક્ષના એક નેતા પરાક્રમસિંહે પરાક્રમ દેખાડ્યું હતું। ખેતરોમાં મોટા મોટા પાક્કા રસ્તા એક જ રાતમાં બનાવી દેવામાં આવ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।